ગુજરાતમાં એવું કોઈ શહેર કે નગર નથી બચ્યું કે જ્યાં રોડ પર ખાડા ન હોય। જે અંતર કાપતા અડધો કલાક લાગે ત્યાં હાલ 2 થી 3 કલાક સુધીનો સમય લાગી રહ્યો છે। કારણ છે આ ખાડામાં ગુજરાત છે। આ એટલા માટે ખાડા કે વાહનો દોડી નથી શકતા। જુઓ ગુજરાતના અલગ અલગ શહેરોમાં પડેલા ખાડાનો આ ખાસ અહેવાલ। વરસાદે તો વિરામ લીધો, ઘણા ગુજરાતીઓને હાશ થઈ હશે, પણ ખરી મુશ્કેલી તો હવે શરૂ થઈ છે। અને મુશ્કેલી કેવી તો એ તમારી ટીવી સ્ક્રીન પર દેખાતી હશે। વરસાદે સરકારના મોટા મોટા દાવાઓની પોલ કેવી ખોલી છે તે જુઓ। વિકાસના બણગા ફૂંકતી સરકાર જરા આ દ્રશ્યો જુએ। દ્રશ્યો એ જ ગુજરાત મોડલના છે જેનો સરકાર વિશ્વમાં ડંકો વગાડતી ફરે છે। પણ ખરી હકીકતમાં તો આ દ્રશ્યો છે કોઈ શહેર કે કોઈ ગામ નથી બચ્યું જ્યાં રોડ પર ખાડા ન હોય। સમજાતું નથી કે રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ। રાજ્યનો સૌથી વ્યસ્ત ગણાતો એવો નેશનલ હાઈવે નંબર 48 ઉપર સૌથી મોટા ખાડા પડી ગયા છે, જેને લઈને જે વાહન ચાલકો છે તેઓ ભારે હાલાકી વેઠી રહ્યા છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે નેશનલ હાઈવે 48 છે તેના ઉપર ભારે વરસાદના કારણે ઘણા એવા મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે અનેક અકસ્માતો થઈ રહ્યા છે। સાથે સાથે જે વાહનો છે તેમાં ભારે નુકસાની થઈ રહ્યું છે। જે રીતે ખાડાઓ પડ્યા છે તેને લઈને જે લોકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખાડાના કારણે ભારે ટ્રાફિક જામ પણ સર્જાઈ જાય છે। સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે રીતે ધૂળની ડમરી પણ ઉડી રહી છે તેના કારણે ઝીરો વિઝિબિલિટી હાઈવે ઉપર મળી રહી છે। ગુજરાતમાં ખાડાઓએ જે સામ્રાજ્ય જમાવ્યું છે તેનાથી પ્રજા પરેશાન છે, પણ તંત્રને તેની જરા પણ ચિંતા નથી। અધિકારીઓ દેખા દેતા નથી તો અમે એક જાગૃત મીડિયા તરીકે રાજ્યના અલગ અલગ શહેરોમાં ફર્યા અને જ્યાં પણ ચંદ્રની સપાટી જોવા મળી તેને કેમેરામાં કેદ કરી। પ્રજાની હાલાકી પણ સાંભળી અને પછી એ આખો અહેવાલ ગાંધીનગર સુધી પહોંચે અને સરકાર કંઈક કરે તે માટે અમે પ્રયાસ કર્યા છે। અમે રાજકોટ પહોંચ્યા તો શહેરના માધાપર ચોકડી, ગોંડલ ચોકડી અને રામપીર ચોકડી પર ખાડા જ ખાડા જોવા મળ્યા। એવા અને એટલા ખાડા કે વાહનો અહીં ભંગાર બની જાય। સાંભળો પ્રજાનો આ રોષ। રોડ ઉપર બહુ ખાડા થઈ ગયા છે, પેસેન્જરે બેઠતા નથી, પેસેન્જરની કેળું ભાંગી જાય છે। અમે એમને ખાડા તારવીને થાકી જાય છે। અમારે કેળનો દુખાવો થઈ ગયો છે ને જીપીઓ ભાંગી ગયો હમણાં 2 દી પહેલા। ખાડા વાહા ભાંગી જાય એવા છે સાહેબ। ખાડા તંત્ર ધ્યાન દેતી નથી। કેટલા બધા ખાડા છે, પાણીમાં મણા તો વરસાદ નથી, વરસાદ હોય તો પાણીમાં ગરકાવ થઈ જાય તો કોણ કાઢવા આવે? તંત્રને ધ્યાન દેવું જોઈએ। આરામથી ટેક્સ લે છે, ગાડી આપણે નવી લઈ ત્યારે આટલો ટેક્સ લે છે તો એ ટેક્સના પૈસાનું કરે છે શું સરકાર? આવડા ખાડા આટલા પૂરી નથી શકતી સરકાર, બધાને આટલી તકલીફ વેઠવી પડે છે અને મારા કરતા મોટી ઉંમરના હોય એ લોકોને કમરની તકલીફ એટલી પડે છે। રંગીલા રાજકોટ પછી સુરતની શેર કરી તો અહીં પણ ખાડા જ ખાડા જોવા મળ્યા। જ્યાં જુઓ ત્યાં ખાડા, રોડ પર વાહનો કરી રહ્યા છે ડાન્સ। ઓલપાડથી કેમ ગામ સુધીનો માર્ગ એટલો બિસ્માર કે કલાકોનો સમય અંતર કાપતા લાગ્યો। સૌથી મોટી વાત એ છે કે એક પણ અધિકારી કે વિભાગને આ ખાડાની જરા પણ ચિંતા નથી। હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામથી કુરસદ ગામને જોડતો આ માર્ગ છે, જ્યાં દ્રશ્યમાં જોઈ શકાય છે કે ખૂબ જ મોટા પ્રમાણમાં ખાડાઓ, નાનાથી લઈને મોટા પ્રમાણમાં ખાડાઓ પડી ચૂક્યા છે। તેને લઈને છે તે વાહન ચાલકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે। અત્યારે એવી પરિસ્થિતિ છે કે આમાં રાતના કંઈ ખ્યાલ નહીં આવે તો માણસની પરિસ્થિતિ એવી થઈ જાય કે પડી ગયા તો કોઈ લેવા બી નહીં આવે, કેમ કે આવા બહુ ખતરનાક ખાડા છે કે આ રસ્તા પર અત્યારે કોઈ પણ જાતનું રાખવામાં આવ્યું નથી, જેથી રસ્તો સારો થાય અને આ બધી તકલીફો દૂર થાય। ઘણીવાર આ બાબતમાં રજૂઆત કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા। એક શહેર તો બતાવો, એક ગામ તો બતાવો કે જ્યાં ખાડા નથી। સમગ્ર ગુજરાતમાં ખાડાઓનું આધિપત્ય છે। અમે અલગ અલગ શહેરોમાં ફરીને સારો રોડ શોધવાનો પ્રયાસ